નમસ્તે મિત્રો, હું છું વિશાખા। આ વિડીયોમાં આપણે શીતળા સાતમની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। શીતળા માતાજી શું છે, એમનું મહત્ત્વ શું છે, તેમજ શીતળા સાતમનું વ્રત આપણે ગુજરાતમાં ક્યારે મનાવીએ છીએ, કઈ રીતે મનાવીએ છીએ અને શીતળા માતાજીના તમામ શસ્ત્ર અને હાથમાં રહેલા સાધનોનું શું મહાત્મ્ય છે એ પણ જાણીશું। માટે વિડીયોના અંત સુધી તમામ મિત્રો અને તમામ દર્શકો જોડાયેલા રહેજો। શીતળા સાતમનું વ્રત ક્યારે કરવું? શીતળા સાતમનું વ્રત શ્રાવણ વદ સાતમના રોજ કરવું। શીતળા સાતમનું વ્રત કેવી રીતે કરવું? શીતળા સાતમનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરીને કરે છે। શીતળા માતાજીનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે। તે દિવસે ચૂલો સળગાવાતો નથી। ચૂલો સળગાવનાર પર શીતળા માજી કોપાયમાન થાય છે। સવારે પાણીયારામાં શીતળા માનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે। ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। શીતળા સાતમની વ્રતકથા। એક ગામ હતું। તે ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા। તેમાં મોટી વહુ બહુ જબરી, ઈર્ષાખોર અને કજિયાળી હતી। તેને વાત વાતમાં વાંકું પડતું, ત્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી। રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ। પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો। નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના દીકરાને ખોળામાં લીધો। પછી તે આડા પડખે થઈ। આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા। ફરતા ફરતા વહુના ઘરે આવ્યા। નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો। શીતળામાં તેમાં આડોટ્યા અને દાઝ્યા। તેમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા હતા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યો, અર્થાત તે રોવા લાગી। એ જાણી ગઈ કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે। માએ તેને શાપ આપ્યો છે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ। સાસુને સર્વ વાત કહી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, તું શીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ। માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે અને તારા છોકરાને સજીવિત કરશે। નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી। તે વનવગડા વીણતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય। રસ્તામાં બે તલાવડી આવી। બંનેના પાણી ભળી ગયેલા। બંને છલોછલ હતા। કાંઠે પક્ષી બેઠા હતા, પણ કોઈ પાણી પીવે નહીં, મનુષ્ય કે પશુ, પંખી કે પારેવા। જે કોઈ આ તલાવડીનું પાણી પીતું કે મરણને શરણ થતું। નાની વહુ તો તલાવડી પાસે જઈ ટોપલો નીચે ઉતારે છે। પછી તલાવડીમાંથી પાણી પીવા જાય છે। ત્યાં તલાવડીઓ અવાજ કરે છે, બાઈ તું આ પાણી પીશ નહીં, તું પીશ તો તું મૃત્યુને પામીશ। પરંતુ તું શા માટે રડે છે એ તો કે? નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે। તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે। હું તેમની પાસે માફી માંગવા જાઉં છું। તલાવડી બોલી, બહેન તું અમારું એક કામ કરજે, તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા શાપ આપ કર્યા કે અમારું પાણી કોઈ પીતું જ નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો તે પણ મરી જાય છે। નાની વહુએ તેમને હા પાડી। પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવી રડતી રડતી આગળ ચાલવા લાગી। નાની વહુ આગળ ગઈ તો તેને રસ્તામાં બે લડતા આખલા મળ્યા। બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને રડતી જોઈને બોલ્યા, અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું। તો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું એમ કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી। નાની વહુ થોડેક દૂર ગઈ, ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ડોશી માથું ખંજવાળતી બેઠી હતી। વહુને જોઈ ડોશી બોલી, અરે બાઈ આમ હાફડી ફાફડી ક્યાં ચાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દે ને। નાની વહુને ઘણી ઉતાવળ હતી, પણ એ દયાળુ હતી। પોતાના મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો જૂ વીણવા બેઠી। વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી।
આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોશીના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકિલારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો હતો. તે જ ડોશીની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા, દીકરી, ગયા ભવમાં તે બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દિયાથમ્યા સુધી લડ્યા કરે. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટજે અને પછી તું પાણી પીજે, જેથી કરીને એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટે માર્ગુઓ બધા એનું પાણી પી શકશે. પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળામાં બોલ્યા, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા જેથી આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવે તેઓ આખલા બની ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની પાસે જઈ ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે. એટલું કહેતા શીતળામાં અંતર્ધાન થઈ ગયા હતા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈ પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી અને પછી ગળેથી ઘંટીના પડ છોડી લીધા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈ શીતળામાની વાત કરી. પછી તેમના શાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખૂબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી પોતે તે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો દીકરાને સજીવન થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા. પરંતુ અદેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સઘળી વાત જણાવી. આ વાત સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજા વર્ષે રાંધણ છટાવી ક્યારે આવે તેની રાહ જોવા લાગી, પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છટાવી. જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હતી. રાત્રે શીતળામાં ચૂલામાં આડોટ્યા કે દાઝ્યા. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બાળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયેલો હતો. મરેલા છોકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ ગઈ હતી. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલીમાં નાખી ચાલવા લાગી. રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણી ટોપલો નીચે મૂકી તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં તો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત? એમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન, તું ક્યાં જા છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત? આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઘૂલી ડોશી મળી. તે બે હાથે પોતાનું માથું ખંજવાળ્યા કરતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન, મારું માથું જોઈ આપને. જેઠાણી તો કાળઝાળ થઈ જતાં બોલી, એ ડોશલી, હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામા પાસે જાઉં છું. આમ છણકો કરતા જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં. આખરે તો તે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. હેશટેગ વ્રતકથા સાથે જોડાયેલા તમામ દર્શકો આ ચિત્રને નિહાળી શકે છે. આ શીતળા માતાનું ચિત્ર છે, જેના મસ્તક ઉપર વિનોવિંગ ફેન અર્થાત એક પંખો છે, જે પ્યુરિફાઈંગ અર્થાત શુદ્ધિકરણનું કાર્ય કરે છે. શીતળા માના જમણા હાથની અંદર બ્રૂમ અર્થાત સાવરણો આપવામાં આવ્યો છે, જે સ્પ્રેડિંગ ઓર ડસ્ટિંગ જમ્સ અર્થાત જંતુઓના ફેલાવાને અને ધૂળને અટકાવે છે. તેમનો અશ્વાર ડોંકી અર્થાત ગધેડો છે, જે હ્યુમિલિટી અર્થાત નમ્રતાનું કાર્ય કરે છે. માતાજીના જમણા હસ્તમાં પોટ ફૂલ ઓફ કોલ્ડ ઠંડા પાણીથી ભરેલું માટલું છે, જે હિલિંગ અર્થાત રૂઝ દર્શાવે છે. તેમના કંઠમાં નીમ અર્થાત લીમડાના પાંદડા છે, જે કરિંગ ફીવર્સ તાવ મટાડવાનું કાર્ય કરે છે.
આ રીતે શીતળા માતાજી હિન્દુ ધર્મ સાથે સંબંધિત દેવી છે જે તંદુરસ્તી અને આરોગ્ય જાળવવાનું કાર્ય કરે છે. આવી જ આધ્યાત્મિક અને પૌરાણિક બાબતોને જાણવા માટે અને વ્રતકથાને જાણવા માટે #વ્રતકથાને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો.